ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આ વિષયમાં પ્રકરણ નંબર 8 લોન ફ્રોમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. આ એક મુદ્દો. આજનો આ મુદ્દો શરૂ કરીએ તે પહેલાં સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સ, ધંધાકીય મૂડીના વિવિધ પ્રાપ્તિ સ્થાનો. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો જે છે, આ અગાઉ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1 અને 2માં આપણે વિવિધ ધંધાકીય સ્વરૂપોનો પરિચય મેળવ્યો. તમારી 5મી એકમ કસોટી જે શાળા કક્ષાએ લેવાનાર છે ડિસેમ્બરના એન્ડમાં, એમાં પણ પ્રકરણ 5 અને પ્રકરણ 6નો સમાવેશ કરેલો છે. એમાં આપણે વિવિધ સ્વરૂપોનો જે પરિચય મેળવ્યો, એ સ્વરૂપો, કોઈ પણ સ્વરૂપ શરૂ કરો, નાણું એમાં ખૂબ જ જરૂરી છે. તો એ બિઝનેસ ફાઇનાન્સ નામાની દ્રષ્ટિએ જે છે એના કરતાં વિશાળ અર્થમાં વાણિજ્યની દ્રષ્ટિએ માલિકે ધંધાની અંદર જે કંઈ પણ રકમ રોકી છે એ નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે રોકેલી રકમ છે, અને એ મૂડી, જેને વાણિજ્યની દ્રષ્ટિએ એવું કહેવાય કે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું આ એક ભંડોળ છે. એક મોટો પ્રશ્ન 5 માર્ક્સનો, ધંધાકીય મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો. કેમ રોકવા પડે? નાણું ક્યાં જરૂરી છે? તો ધંધાની સ્થાપના કરવી હોય, સ્થિર મિલકતોની ખરીદી કરવી હોય, ચાલુ મિલકતો ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે, ને આકસ્મિક જરૂરિયાત માટે, ફોર ધ એક્સિડેન્ટલ રિક્વાયરમેન્ટ. નાણાંનું શું મહત્વ છે? નાણાં વગર ધંધો શરૂ ન થઈ શકે. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ, આધુનિકીકરણ. નાણું તો એક એવી ધરી છે કે જેની આસપાસ ધંધાની બધી પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે, ફર્યા કરે. નાણાંની અછતથી કેટલીય તકો જતી કરવી પડે, કેટલાય પ્રશ્નો ઊભા થાય. કોઈ પણ સંજોગોમાં નાણાં વગર ધંધો શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં ધંધાકીય મૂડીના મુખ્યત્વે 2 પ્રાપ્તિ સ્થાનોનો પરિચય આપણે મેળવવાનો છે. એક છે માલિકીના ભંડોળ અને બીજું છે ઉછીના ભંડોળ. માલિકીના ભંડોળ જે છે એની અંદર ઇક્વિટી શેરના 3 પ્રકારો: સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય. પ્રેફરન્સ શેરના 2 પ્રકાર: 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા, 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. અને ત્રીજું માલિકીનું ભંડોળ જે આપણે ચર્ચા કરી દીધી છે એ છે રાખી મૂકેલ કમાણી અથવા નફાનું પુનઃરોકાણ. એ સિવાય એક 3 માર્ક્સનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત, જે 3 માર્ક્સમાં પૂછાતા 6 મુદ્દા આપણે લખવા પડે. ત્યારબાદ આપણે ઉછીના ભંડોળનો પરિચય મેળવ્યો. એની અંદર સૌથી પહેલું ડિબેન્ચર, જે કંપનીનું દેવું છે, એનો ધારણ કરનાર એ કંપનીનો લેણદાર છે. ડિબેન્ચરના વિવિધ પ્રકારો: સલામતીવાળા, રૂપાંતરણીય, બિનરૂપાંતરણીય. આ પ્રકારોની ચર્ચા કરી. એમાં આપણે જોયું કે રૂપાંતરણીય ડિબેન્ચર ધારકનો જન્મ લેણદાર તરીકે થાય, પરંતુ પુનર્જન્મ માલિક તરીકે થાય છે. બોન્ડ એ પણ ડિબેન્ચર જેવું જ એક ઉછીની મૂડીનું પ્રાપ્તિ સ્થાન છે, પણ આમાં ડિબેન્ચર કરતાં મોટી રકમ, મોટી કિંમતના બોન્ડ હોય અને લાંબા ગાળા માટે. જ્યારે કંપનીએ કે સરકારે કે મ્યુનિસિપલ કોર્પોરેશને
લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવી હોય તો બોન્ડ બહાર પાડવા પડે. આપણે જોઈ ગયેલા છે અનુક્રમે ગવર્મેન્ટ બોન્ડ, મ્યુનિસિપલ બોન્ડ અને કોર્પોરેટ બોન્ડ. જાહેર થાપણો ગયા સેશનમાં આપણે ભણ્યા. 6 માસથી માંડી 36 માસ એટલે 3 વર્ષની સમય મર્યાદા સુધીમાં જાહેર થાપણો કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગી પ્રાપ્તિ સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, એની અંદર એક વિધાન ભણ્યા હતા અને વિધાન હતું જાહેર થાપણો સુખના સમયના સાથી છે. ખૂબ જ અગત્યનું વિધાન છે, તૈયાર કરી દેજો, બિલકુલ પરીક્ષા લગશે. જ્યારે કંપનીની પરિસ્થિતિ સારી હોય, આર્થિક રીતે કંપની સદ્ધર હોય છે, ત્યારે રોકાણકારો એ કંપનીની થાપણો ખરીદવા માટે પડાપડી કરે છે. પણ જ્યારે બજારમાં અફવા ફેલાય કે કંપનીની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ, ત્યારે એ જ રોકાણકારો પાકતી મુદત પહેલાં પોતાની થાપણો પરત લેવા માટે કંપની પર ધસારો કરે છે અને એ ધસારો એ કંપનીની આર્થિક પરિસ્થિતિ વધારે વિકટ બનાવે, મુશ્કેલ બનાવે. આથી કહી શકાય કે જાહેર થાપણો એ સુખના સમયના સાથી છે. વિદ્યાર્થી મિત્રો, ઉછીના ભંડોળની સિરીઝમાં આજે આપણે વાત કરીએ છીએ વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન ફ્રોમ વેરિયસ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન. વિદ્યાર્થી મિત્રો, સાયન્સ અને ટેકનોલોજીમાં આજે ખૂબ પરિવર્તન આવ્યા છે, ઘણા બધા સંશોધનો થયા છે. એને કારણે ઉદ્યોગ, ધંધા, વેપાર એનો પણ ખૂબ જ મોટા પાયા પર વિકાસ થયો છે અને એટલે જ તેમની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતો પણ હવે વધતી જાય છે. મોર ધેન 10 years. વૈયક્તિક રોકાણકારો અને વ્યાપારી બેન્કો આ જરૂરિયાત નથી સંતોષી શકતી, લાંબા ગાળાની જરૂરિયાત. અને એટલે જ લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઊભી થઈ. જુઓ, મોટા પાયા પર લાંબા ગાળાની મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેન્કો સક્ષમ ન હતી, ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર સક્ષમ ન હતા. એટલે જ વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત અહીંયા ઊભી થઈ. ભારતની અંદર 1947 પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ. એટલે કે 1950માં આયોજન પંચની રચના, 1951થી 56 પહેલી પંચવર્ષીય યોજના. એ યોજના શરૂ થતા ઔદ્યોગિક વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો. જાહેર ક્ષેત્રે, ખાનગી ક્ષેત્રે ઊભા થતા ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. સાથે સાથે નાના અને મધ્યમ કદના એકમોને પણ નાણાકીય સહાય મળી રહે તે ઉદ્દેશ્યથી રાજ્ય નાણાં નિગમ SFC, સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશનની પણ રચના કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 92 ઉપર જુદી જુદી 5 નાણાકીય સંસ્થાઓ કે જે વેપાર, ધંધા, ઉદ્યોગને લાંબા ગાળાનું મૂડીરોકાણ કરે છે અને ખૂબ મોટા પાયા પર, તો એવી 5 નાણાકીય સંસ્થાઓના નામ આપ્યા છે. એના એબ્રિવેશન સાથે અંગ્રેજીમાં એના પૂર્ણ સ્વરૂપો તરીકે આ 5માંથી કોઈ પણ 1 કે 2 તમને પરીક્ષામાં પૂછાઈ શકે. દાખલા તરીકે IDBIનું પૂરું નામ જણાવો, GSFCનું પૂરું નામ જણાવો, GIICનું પૂરું નામ જણાવો, IFCIનું પૂરું નામ જણાવો. કોઈ પણ પૂછી શકાય. એટલે અહીંયાથી હવે તમારે આ 5 સંસ્થાઓના નામ એના પૂર્ણ સ્વરૂપ સાથે તૈયાર કરવાના છે. જુઓ,
પહેલું છે ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ, IFCI. પરીક્ષામાં તમને IFCIનું પૂરું નામ જણાવો એવી રીતે પૂછાય. ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઇન્ડસ્ટ્રીયલ એટલે ભારતીય, ફાઇનાન્સ નાણાં, કોર્પોરેશન નિગમ ઓફ ઇન્ડિયા. ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક, ઇન્ડિયા એટલે ભારતીય, ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ. બીજું છે IDBI, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક. ત્રીજું છે ICICI. આ બહુ જ અગત્યનું છે ICICI, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય ઔદ્યોગિક શાખ અને મૂડીરોકાણ નિગમ. ભારતીય ઔદ્યોગિક શાખ અને મૂડીરોકાણ નિગમ, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ચોથું GSFC, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન, GSFC. અને પાંચમું અગત્યનું છે GIIC, ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ. G ગુજરાત, I ઇન્ડસ્ટ્રીયલ, I ઇન્વેસ્ટમેન્ટ, C કોર્પોરેશન, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, GIIC. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 પ્રકારની નાણાકીય સંસ્થાઓ જે ભારતની અંદર અને ભારતના દરેક રાજ્યની અંદર જુદી જુદી રીતે જુદા જુદા સમયગાળા માટે લાંબા ગાળાનું ધિરાણ આપે છે, કે જે વેપારી બેન્કો અને વ્યક્તિગત રોકાણકારો નથી કરી શકતા. એ કામ આ બેન્કો દ્વારા કરવામાં આવે છે. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષના લાંબા ગાળાનું ધિરાણ આપે છે, ખૂબ જ મોટા પાયા પર. એટલે દેશના ઔદ્યોગિક વિકાસ માટે આ પ્રેરક બળ છે. નાણું પૂરું પાડતી આ સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ, જેનો આપણે અહીંયા પરિચય મેળવ્યો. આ નાણાકીય સંસ્થાઓ શું કામ કરે? વિદ્યાર્થી મિત્રો, આ નાણાકીય સંસ્થાઓ જે કાર્ય કરે, ફક્ત રૂપિયા આપે એવું નહીં, ફક્ત નાણું પૂરું પાડે એવું જ નહીં, પણ એની સાથે અલગ અલગ સ્વરૂપે એ નાણાકીય સહાય આપે છે. એ સહાય પહેલું શેર ખરીદીને નાણાં પૂરા પાડે. નાણાકીય સંસ્થાઓ કંપનીઓની સ્થાપના વખતે, એટલે કે કંપની શરૂ કરવી હોય, ફોર ધ મોડર્નાઇઝેશન ઓર એક્સપાન્શન ઓફ બિઝનેસ, આધુનિકીકરણ કરવું હોય કે વિસ્તરણ કરવું હોય, તે વખતે બહાર પાડેલ શેર ખરીદીને એ મદદ કરે છે. સાથે સાથે બાંહેધરી આપીને પણ મદદ કરે, ગેરંટી. આપણે બાંહેધરી દલાલ ભણી ગયેલા છીએ. તો આ રીતે શેર ખરીદીને નાણાં પૂરા પાડે. સીધું રોકાણ આપવાને બદલે કંપની દ્વારા બહાર પાડવામાં આવતા શેર ખરીદી લે, અને એ રીતે પણ તે અહીંયા તો આ રીતે શેર ખરીદીને પણ એ નાણાં પૂરા પાડે છે. બીજું છે લોન આપીને નાણાં પૂરા પાડે. નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈને, એટલે કે ધંધાની મિલકતો ગીરો મુકાવીને પણ લોન પૂરી પાડે છે. સાથે સાથે કેટલીક વખતે વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવામાં આવે. એટલે ધંધાની મિલકતો તો તારણમાં લે જ, પણ સાથે સાથે વ્યક્તિગત મિલકતોને પણ તારણમાં લઈ અને લોન આપે છે લાંબા ગાળાની, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, એવી રીતે. નાણાકીય સંસ્થાઓનું ત્રીજું કાર્ય છે
તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. ધંધાકીય એકમોને કેટલીક વાર તકનીકી અને નિષ્ણાતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે, ખૂબ મોટી રકમનો. તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે છે. તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધી કંપની વતી જે તે તકનીકી કંપનીને કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો સમજવા જેવો છે. કન્સલ્ટિંગ સર્વિસ આજે ઔદ્યોગિક જગતમાં ખૂબ જ કોસ્ટલી છે, ખર્ચાળ છે. અમુક કંપનીઓ સીધી આવી તકનીકી સેવા, ટેકનિકલ કન્સલ્ટન્સી મેળવી નથી શકતી, કારણ કે એમનાથી એ ખર્ચ પહોંચી નથી વળાતો. તો આ નાણાકીય સંસ્થાઓ સીધા જ તકનીકી સલાહ આપતી સંસ્થાનો સંપર્ક કરે અને કન્સલ્ટિંગ સર્વિસ પ્રોવાઈડ કરાવે કંપનીને. એનું પેમેન્ટ આપી દે આ સંસ્થાઓ. તો આ રીતે ટેકનિકલી સર્વિસ પ્રોવાઈડ કરતી જે કન્સલ્ટન્સી છે એને સીધું પેમેન્ટ આપી દે અને એનું કન્સલ્ટિંગ જે તે સંસ્થા દ્વારા કરાવડાવે. કારણ કે મોટી રકમનો ખર્ચ, નિષ્ણાતોની સેવાનો ખર્ચ, સલાહ માટેનો ખર્ચ કંપનીઓ નથી કરી શકતી. તો આ નાણાકીય સંસ્થાઓ આ રીતે પણ મદદ કરે. ચોથું છે બાંહેધરી પૂરી પાડવી. ધંધાકીય એકમોના જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે. આમ પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં પણ મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક કંપનીઓને બજારમાંથી ફંડ જોઈતું હોય તો એના જામીન તરીકે આ નાણાકીય સંસ્થાઓ તે જે તે બેંકને કે અન્ય સંસ્થાને એમના નાણાંની સલામતીની ખાતરી આપે છે, સિક્યોર છે એવી રીતે, અને પરોક્ષ રીતે કંપનીને ફંડ મેળવવા માટે મદદરૂપ થાય છે. અન્ય સેવાઓમાં કંપની શરૂ કરવા માટે મદદરૂપ થાય, બજારનું સંશોધન કરી આપે. બજાર સંશોધન કે ભાઈ તમારી પેદાશ કયા બજારમાં વેચાશે, ક્યાં કેટલી ડિમાન્ડ છે. સાથે સાથે વિદેશી બજારોની પણ માહિતી આપે અને એ રીતે પણ સેવાઓ પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું નાણાકીય સંસ્થાના કાર્યો 5 માર્ક્સનો પ્રશ્ન. તમારા સ્વાધ્યાયમાં પેજ નંબર 98 ઉપર 5મા પ્રશ્નની અંદર 7મો પ્રશ્ન આપેલો છે. નાણાકીય સંસ્થાઓના કાર્યો સમજાવો. પહેલું, શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. બીજું, લોન આપીને નાણાં પૂરા પાડે છે. ત્રીજું, તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ કરે છે. ચોથું, બાંહેધરી પૂરી પાડે છે. અને 5મું, અન્ય સેવાઓ. આ 5 મુદ્દા મોઢે કરી દેજો. 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. નાણાકીય સંસ્થાઓના કાર્યોની સમજૂતી આપો. 5 મુદ્દાના 5 માર્ક્સ. અને હમણાં જ અગાઉ આપણે પેલી જુદી જુદી 5 સંસ્થાઓ જેવી કે GIIC, GSFC, IDBI, ICICI વગેરે જે પરિચય મેળવ્યો એના પૂરા નામ એ પણ ખાસ તૈયાર કરવાના છે. હવે વાત કરીએ છીએ ઉછીના ભંડોળોમાં આગળનું પ્રાપ્તિ સ્થાન એટલે વેપારી બેંકો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે આ નાણાકીય સંસ્થાઓનો પરિચય મેળવ્યો એ લાંબા ગાળાની મૂડી પૂરી પાડવા માટે હતું, જ્યારે વ્યાપારી બેંકો એ ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેંકોનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા એ વેપારી બેંકો પર આધાર રાખે છે. અને આપણે બેંકના પ્રકરણમાં ભણી ગયા કે જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણો વ્યાપારી બેંકો ધંધાકીય એકમોને ધિરાણ સ્વરૂપે આપે છે. ત્યાં અંડરલાઈન કરજો, આ ધિરાણ 3 રીતોએ થાય. ત્યાં લીટી દોરો. 1, લોન. બીજું, કેશ ક્રેડિટ.
અને ત્રીજું ઓવરડ્રાફ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય રીતો આપણે ઓલરેડી બેન્કિંગના પ્રકરણમાં આગળ ભણી ગયેલા છીએ. તો પ્રશ્ન એવો પૂછાય છે, વેપારી બેન્કો કઈ 3 રીતોએ ધિરાણ આપે છે? 1 માર્ક્સ. લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ. આ 3 રીતોએ ધિરાણ આપે. હવે આપણે જોઈએ પહેલું લોન. વેપારી બેન્કો લોન દ્વારા ધંધાદારી સંસ્થાઓને ધિરાણ આપે છે. જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે. આ લોન આમ જોવા જઈએ ને મિત્રો, તો ન લો તો સારું, એ નામ લોન, ન લો. ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત કેટલી છે, એ પાછા કરી શકે એવા શક્તિમાન છે કે નહીં, એ ધંધાના એકમના પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા બિઝનેસ પ્રોફિટેબિલિટી, આ બધાની ચકાસણી કર્યા પછી લોન આપે છે. લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરો પણ રાખે છે. તારણવાળી લોન જેને કહેવાય. મંજૂર થયેલી લોનની રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. અને જ્યારે પણ કોઈ પણ ધંધાકીય એકમ લોન લેશે ને, ત્યારે એ લોનની રકમ નક્કી કરેલા હપ્તામાં, ઈએમઆઈ જેને કહેવાય, ઇક્વટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ, અથવા એક સાથે પરત કરી શકાય. દાખલા તરીકે ક્રોપ લોન હોય તો ક્રોપ લોનમાં વર્ષે એક જ વાર એક સાથે પરત કરવાની હોય. બાકી એ સિવાય લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં, ઈએમઆઈમાં પરત કરવામાં આવતી હોય છે. બીજું છે કેશ ક્રેડિટ. અંડરલાઈન કરજો, બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. બેન્કો વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ કેશ ક્રેડિટ એ ઓવરડ્રાફ્ટનું જ એક સ્વરૂપ છે. ત્યાં 1 માર્ક્સ કરી દેજો. આ ધિરાણ આપતી વખતે વેપારી બેન્કો માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર રકમ મંજૂર કરે છે. ધંધાદારી એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ આપવું પડે છે. આ હતું સીસી કેશ ક્રેડિટ. હવે વાત કરીએ ઓડી ઓવરડ્રાફ્ટ. અંડરલાઈન. જે બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં જે શિલ્લક છે તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની જે સગવડ કે સુવિધા આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. આ કોન્સેપ્ટ પણ આપણે બેંકના ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ. વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. આ ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. દાખલા તરીકે કોઈ વેપારીના ચાલુ ખાતામાં 50,000 રૂપિયા પડ્યા હોય શિલ્લક. હવે વેપારીએ 25,000ના 3 ચેક લખી દીધા. બેંકમાં તો 50,000 છે ચાલુ ખાતામાં. હવે એને ખ્યાલ રહ્યો નહીં, તો 25,000 જે વધારાના લખાયા છે એ પણ બેંક ચૂકવશે, પણ એની સામે બેંક એ 25,000 પર વ્યાજ ગણશે. અને હવે જ્યારે વેપારી 30,000 રૂપિયા ડિપોઝિટ કરાવશે ત્યારે એના ખાતામાં જમા ફક્ત 5,000 થશે, કારણ કે 25,000 રૂપિયા પેલા ઓવરડ્રાફ્ટના બેંક કાપી લેશે. આને કહેવાય અતિરિક્ત ઉપાડ, ઓવરડ્રાફ્ટની ફેસિલિટી. તો વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચનમાં ધંધાદારી એકમોને વેપારી બેન્કોએ કઈ 3 રીતોએ ધિરાણ કરે છે? તો આ મુખ્ય 3 રીતો:
લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ. ત્રણેયનો અર્થ, ખ્યાલ, સમજૂતી એ આપણે મેળવી, એ તમારે હોમવર્કમાં લખવાની. હવે પછી આપણે વેપારી શાખ અને આંતર કંપની થાપણોનો પરિચય મેળવીશું. સાથે સાથે માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળનો એક ખૂબ જ અગત્યનો 3 માર્ક્સનો તફાવત, એનો પણ પરિચય મેળવીશું. તો આજનું હોમવર્ક, નાણાકીય સંસ્થાઓનો પરિચય, પેલા નામો પૂરા લખવાના અને મોઢે કરવાના, અને નાણાકીય સંસ્થાના 5 કાર્યો, તેમજ વેપારી બેંકોની ધિરાણ કરવાની મુખ્ય 3 રીતો, લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ, એ ત્રણેય તૈયાર કરવાની છે. આટલી વસ્તુઓ ખાસ તૈયાર કરજો. હવે આ પ્રકરણમાં આના પછી છેલ્લું એક સેશન થશે અને આપણું આ 8મું પ્રકરણ, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો જે છે એ પૂર્ણ થશે. ત્યારબાદ આપણે નવું પ્રકરણ શરૂ કરીશું. થેન્ક યુ.